वलसाड़ के पारनेरा डूंगर मंदिर में चोरी करने वाले महाराष्ट्र के 2 आरोपी गिरफ्तार। वलसाड़। लगभग 20 दिन पहले वलसाड़ के ऐतिहासिक पारनेरा डूंगर स्थित माता जी के मंदिर से सोने चांदी के आभूषण चोरी करने की घटना का वलसाड़ एलसीबी और वलसाड़ रूरल पुलिस ने पर्दाफाश किया है। पुलिस ने महाराष्ट्र के 2 आरोपियों को गिरफ्तार कर 1.53 लाख रुपए का माल बरामद किया है। घटना 11 अगस्त 2025 की रात की है, जब पारनेरा डूंगर पर स्थित श्री चंद्रिका, श्री अंबिका, श्री नवदुर्गा, श्री महाकाली माता और श्री रामेश्वर महादेव मंदिर के ताले तोड़कर देवी देवताओं की मूर्तियों से सोने चांदी के आभूषण और सीसीटीवी की एलसीडी चोरी कर ली गई थी। इस मामले में वलसाड़ रूरल पुलिस स्टेशन में शिकायत दर्ज की गई थी। पुलिस अधीक्षक के निर्देश पर एलसीबी पाई उत्सव बारोट और रूरल पुलिस पाई बी जीतिया के नेतृत्व में कई टीमें गठित की गईं। गुजरात और महाराष्ट्र के करीब 200 सीसीटीवी फुटेज की जांच और तकनीकी विश्लेषण के आधार पर पुलिस को सुराग मिला। जानकारी के आधार पर पुलिस ने सिद्धनाथ उर्फ बापू सुदाम गायकवाड़ 43 वर्ष निवासी सांगली महाराष्ट्र और प्रमोद भिकाजी निकम 37 वर्ष निवासी सांगली महाराष्ट्र को गिरफ्तार किया। दोनों के पास से 1,33,000 रुपए की सोने की लगली और 20,000 रुपए के 2 मोबाइल फोन मिले। जांच में खुलासा हुआ कि दोनों आरोपी महाराष्ट्र, गुजरात और कर्नाटक के विभिन्न शहरों और गांवों में बस, ट्रेन या किराए की गाड़ियों से घूमकर मंदिरों की रेकी करते और रात में ताले व लोहे की ग्रिल तोड़कर आभूषण चुरा लेते थे। गिरफ्तार आरोपी सिद्धनाथ गायकवाड़ पर महाराष्ट्र में 11 और कर्नाटक में 3 मामले दर्ज हैं, जबकि प्रमोद निकम पर महाराष्ट्र में 3 मामले दर्ज हैं। पुलिस इनसे आगे की पूछताछ कर रही है। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાલેણા ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે, એ મંદિર પર તારીખ 11/8/2025ની રાત્રિના સમયે ચોરીનો બનાવ બનેલો હતો, જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો, તેના સિંહાસન અને માતાજીના મુગટ વગેરે ચોરી કરવામાં આવેલ હતી। આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા, જે દરમિયાન એ આરોપીઓ 2 આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું। તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ 2 આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું। જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાતમી મળેલ હતી, જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય કઈ જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી લીધા હતા। આ ચોરીમાં એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ 1,33,000ની સોનાની એક નાનો ટુકડો મળી આવેલ હતો અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાલ વેચેલાનું જણાવેલ હતું। આ ચોરી એ લોકોએ એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલ્યા જતા હતા। આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે એ સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી 14 ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે। આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે। હાલમાં 2 આરોપી મળેલા છે, એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપવા માટે જતા હતા। હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે। હાલમાં 1,53,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોનીને વેચેલો છે એ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એ લોકો ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા, જે જગ્યાએ એ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે। પણ અમને પોલીસને એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે, તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે। આ ચોરીમાં ખાસ તો જે મુદ્દામાલમાં સાથે જે એલસીડી એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા।